જૂનાગઢ જિલ્લામાં ચોમાસા પૂર્વેની તૈયારીઓને લઈને જિલ્લા આયોજન મંડળની બેઠક બાદ પ્રી મોન્સૂન કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી। રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી તેમજ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્યમંત્રી તથા સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વર્ચ્યુઅલ માધ્યમથી અધિકારીઓ સાથે બેઠક કરી। પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આગામી ચોમાસામાં સંભવિત પૂર, વાવાઝોડા અને કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખીને જાનમાલના નુકસાનને ટાળવા માટે પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી। સાથે જ આપત્તિ સમયે લોકોના સ્થળાંતર માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અને રાહત બચાવ કામગીરી માટે મોકડ્રીલ યોજવા પણ જણાવ્યું। સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ભારે વરસાદ દરમિયાન પાણીની યોગ્ય નિકાસ થઈ શકે તે માટે આયોજનબદ્ધ કામગીરી કરવા ભાર મૂક્યો। તેમણે માર્ગોની બંને બાજુ આવેલા નડતરરૂપ જાળી ઝાકરાઓ દૂર કરવા તેમજ સરકારી મકાનો, ઇમારતોની સમયસર ચકાસણી પૂર્ણ કરવા પણ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીને જણાવ્યું હતું કે સમયાંતરે સમીક્ષા કરીને પ્રી મોન્સૂન કામગીરીને વધુ અસરકારક બનાવવામાં આવશે। બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, પંચાયત વિભાગ તેમજ સિંચાઈ વિભાગ દ્વારા પ્રી મોન્સૂનની તૈયારીઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું। વર્ચ્યુઅલ બેઠકમાં મહાનગરપાલિકા કમિશનર પ્રભવ જોશી, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નાયબ વનરક્ષક અક્ષય જોશી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને તાલુકા નગરપાલિકા કક્ષાના અધિકારીઓ જોડાયા હતા। પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।